શનિવારે અમાસ અને સૂર્યગ્રહણના દુર્લભ સંયોગ સર્જાતા ભરૂચના શનિ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ફાગણ વદ અમાસને 29 માર્ચના આજના દિવસ વિક્રમ સંવત 2081નો અવિસ્મરણીય દિવસ છે. આ દિવસે વિક્રમ સંવતનું બીજું ગ્રહણ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને ન્યાયના દેવતા શનિ મહારાજ કુંભ રાશિમાંથી રાત્રે 9:50 વાગ્યે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહણ અને શનિ ગ્રહના રાશિ પરિવર્તનનો યોગ 278 વર્ષ પછી સર્જાયો છે, જેના પગલે જૂના ભરૂચના દાંડિયા બજાર સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી. શ્રદ્ધાળુઓએ શનિદેવની કૃપા દ્રષ્ટિ મેળવવા તેલ, કાળા તલ ચડાવવા સાથે શનિના જાપ કર્યા હતા. અન્ય શનિ અને મારુતિ નંદનના મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. પુણ્ય સલીલા માં નર્મદાના કાંઠે આવેલ ભરૂચ શહેરમાં ભૃગુ ઋષિ મંદિર ખાતે આવેલ શ્રી શનિદેવના મંદિરે શનિ અમાસની ઉજવણી થઈ રહી છે. આજે 29મી માર્ચના રોજ ઘણા દુર્લભ સંયોગો ઊભા થયેલા છે. જેમાં આજે એક તો મોટો શનિવાર પણ છે, સૂર્યગ્રહણ છે જે ભારતમાં નથી દેખાવાનું, પણ એની સાથે સાથે આજે શનિ મહારાજે મીન રાશિમાં પ્રવેશ બી કરે છે અને બીજા એની સાથે 6 ગ્રહોની યુતિ બી થઈ રહી છે. એ જોતાં આજના દિવસનું મહત્ત્વ ખૂબ જ હોય. અમારે ત્યાં સવારે ભક્તોની અતિ ભારે ભીડ થઈ હતી. ખૂબ જ સરસ પૂજન અર્ચન થયા, અભિષેકો થયા છે અને લોકોએ અમારે સારામાં સારી રીતે પૂજાનું બી એમને મહત્ત્વ મળ્યું અને આ જે મોટી અમાસ ગણીને અને જે ગ્રહોની અને જ્યોતિષની દ્રષ્ટિએ બી આજે એનું કંઈક વિશેષ મહત્ત્વ હોય, આ લોકો છે તે એ કરી રહ્યા છે અને ભક્તો ભારી સંખ્યામાં આવી અને દર્શનનો લાભ લીધો છે.